હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ઝાંકાટ, આપનું લર્નિંગ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન 2 કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે જણાવવાનું કીધું છે. તેમાં પ્રશ્ન નંબર પેટા પ્રશ્ન ડી પર આપણે પહોંચે છે. તો 8:9 પ્રમાણમાં છે 24:27. તો મિત્રો શું પહેલા શોધવું પડશે? 8 અને 9 નો ગુણોત્તર. તો 8 અને 9 નો ગુણોત્તર. બીજું શું શોધવું પડશે? 24 અને 27 નો ગુણોત્તર. તો સૌપ્રથમ 8 અને 9 નો ગુણોત્તર તો કે 8 ના છેદમાં 9. હવે ક્યાંય 8 અને 9 નો ભાગ જ નહીં ઉડે. જો ઉડે તો આપણે ચેક કરી દઈએ કે 4 2 8 3 3 9 ઉડે છે તો કેમ નહીં? પછી બીજી કઈ રીતે આપણે અવયવ પાડી શકીએ? તો એકવી રીતે નહીં. તો આનો ગુણોત્તર મળશે 8:9. આ જેનો ગુણોત્તર. ત્યારબાદ 24 અને 27 નો ગુણોત્તર. તો 24 ના છેદમાં 27. તો 24 ના શું ફરક પડી શકે? તો કે 3 8 24 અને 3 9 27. મિત્રો, ભાગ ઉડાડવા માટે ઘડી આવડવા ફરજિયાત છે. 3 3 ઉડી જાય એમાંથી કેટલા? 8 ના છેદમાં 9. હવે કે ભાગશે નહીં તો કે 8:9. તો મિત્રો આપણે કહી શકીએ કે 8:9 પ્રમાણમાં છે 24:27. તો આ વાક્ય કેવું છે મિત્રો? ખરું છે. તો લખો કે આ વાક્ય ખરું છે. મિત્રો, વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધ લો. મિત્રો, મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.